હેલો ગાઈસ, મામાના ઘરના મોટા બ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે। તો આજ અમે જવાના છીએ મારા નાનાની વાડીએ। તો એ સાથે મેં બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે। સો બહુ જ મજા આવવાની છે આ વખતે, કારણ કે મેં મોટો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો ગાઈઝ બહુ આપણને મજા આવશે, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। સો મેં કાંક આવી રીતના કપડાં પહેર્યા છે ગામડા ટાઈપના। તો હાલો મળીએ વાડીએ। તો ગાઈસ તમે જોઈ શકો છો ત્યારે હાલવા માંડ્યા છીએ અને અહીંયા ગાય બસ બધું આમ પાછળ આવે છે। તો ઘૂમડો નીકળે મમ્મી ગાય આવી વાડી આલો। તો ગાઈસ જોઈ શકો છો અહીં કેમ નદી છે વાડીએ પહોંચી ગયા। તો ગાઈસ અમે જંગલમાં પહોંચી ગયા છીએ વાડીએ જો મારે થડ નીકળે આયા બધા અમે હાલવી એ નો કે હવે તમારે બેન રોટલા કરવાના સંડે માં તો લીધી જો અત્યારે અમે બધા હાલવી ગાડી આવી ચેક કરી બધાને સારું છે। હાલો હમણાં મળું ગાઈસ વાડીએ પહોંચીને, કારણ કે બહુ આખી છે વાડી। જોઈ શકો છો અહીંયા ગાયો બેસી આવી છે અને લિટરલી ગાઈસ અહીંયા દૂર દૂર સુધી કોઈ જ છે નહીં। જો મને તો બોલતા પણ નહીં, તો કોઈ નથી દૂર દૂર સુધી કોઈ નથી। અમારી વાડી ઠેઠ હજી જવાનું બહુ, તો મળી પછી ગાયો બેસી લીંબુ છે અને આમ બધા આવી તો કન્ટિન્યુ જો અહીંયા નાગના બિલ છે જોવો જો અહીંયા રહ્યા જો લિટરલી ગાઈસ આ રિયલી છે। અને ફાઇનલી અમે અમારી વાડીએ પહોંચી ગયા છીએ અને આ કઈ છે માસી આપણી વાડી? માસી ક્યાં વયા છે? તમારા માસી પણ આવ્યા છે મામા ઘરે। મિની બ્લોગમાં મેકવાનો હતો પણ આ ઇન્ટરનેટની પ્રોબ્લેમ બહુ થાય છે એટલે નથી થતું। તો અત્યારે આપણે હાલવીસી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, બહુ મજા આવશે। આપણે હું મારા નાનાની વાડી દેખાડીશ, પાણી પીવડાવીશ। કાબા હે રસ્તા તો અમે હાલવી, હવે હાલવું નહીં, હવે દોડવું પડશે, કારણ કે ગાઈસ મારે વાડીએ પહોંચવું છે। હવે કદાચ આઈ થિંક કે વાડીએ આપણે પહોંચી ગયા છીએ। થોડું ચાલવાનું છે, તો હવે તો એન્ટર કરીને વિડીયો સ્ટાર્ટ કરવો। તો ગાઈસ ફાઇનલી આપણે જોઈ શકો છો આપણે આપણી સુંદર સી વાડીમાં પહોંચી ગયા છીએ અને લિટરલી બહુ જ ગરમી થાય છે અને કાંઈ નહીં દેખાતું હોય તો પણ અમે વોટ ઇઝ ધીસ, જો આ શું છે ખબર નહીં। અને આ છે અમારી સૂખી વાડી, હજી તો બાકી છે બધું આવું જોઈએ। જો તો મારા મમ્મી અને માસી આમ વાતો કરવામાં ઊભા રહી ગયા હોય, લિટરલી તમને દેખાતું તો નહીં હોય, બતાવીશ। આ જો આયા મમ્મી, હાલો ને હવે આમ ઠેઠે જે ઓલા ભાઈ હે ને એમની યાર વાતો। તો ગાઈઝ હજી અમે વાડીએ નથી પહોંચી ત્યારે ઓફકોર્સલી તો ગાઈઝ જોઈ શકો છો અમે વાડીના અહીંયા એક લીમડો છે અહીંયા પહોંચી ગયા છીએ અને મમ્મી હજી પણ આમ આવે છે। તો બ્લોગમાં તો ઓફકોર્સ વાવ જો કેટલો મસ્ત સાયો થઈ ગયો। તો અત્યારે તો મારે પાણી પીવું પડશે। તો આ છે અમારી વાડી, તમારી હાથું વાડી બતાવવા ઠેઠ આવી છું બિકોઝ અત્યારે મસ્ત પવન આવે છે। તો આઈ જસ્ટ સે ઇટ કે મજા આવે। આ એનું જે મોસમ છે તો હાલો આપણે હે ઉભા રહ્યો ખબર નથી, હું તો આવી જાઉં છું। તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મોટા બ્લોગમાં। મિની સ્વિમિંગ પુલ
ટકા એ સાઈડ નો જતો ના પાડી છે આમ રહ્યો પ્રેસ મમ્મી ખીજાય આને આમ રહ્યો ના પાડી છે બાપુ પડી જવા કેમ સમજતા નથી પ્રેસ આમ રે આ બહુ મોટો કૂવો હે બીકોઝ હું તમને પ્રેસ હું બતાવવા કહું છું આ તો પછી સમજાય જતી રહો તો જોઈ શકો છો આ અમારું સીતાફળ હે પડી હળી ગયું હે આવું વાગે હે ઓ આ અમાર ઘરે હે તમે ક્યારેક ને ક્યારેક તો જોયું જશે ઓફકોર્સ ગાઈઝ હતા જોઈ શકો છો હું આઈ તો મને પાક આ બતાડું જે છે ભેંસનું બચ્ચું અહીંયા ભેંસ અહીંયા ગાય અહીંયા છે મોટું ભેંસનું બચ્ચું પણ તો ગાઈઝ જોઈ શકો છો મારીને અડવું કેવું આ ભેંસ બધું બચ્ચું આ ભેંસ છે હે જો બોયલું કાક આઈ ડોન્ટ નો કે આ કાળું છે પણ એનું આમ પાતળું હવે તો હાલો હમણાં મળું અહીંયા તો કાંઈ વાળી જવું આઈ ડોન્ટ નો કાંઈ કેવું આમ પહોંચી તો ગયા હી બટ એના રાસ્તા આ મમ્મી આમાં ખાવાનું હોય આ પાંદડા ખાય ખરા લઈ લે ખાટા પાંદડા લઈ લે ભલ ખાપ બહુ મજા આવે આંબલીના સોનું તાર પગમાં હું જોતો શું હે એ બાપા એ પાછા નાગના બિલ આયા ભાગો ભાગો ગાઈસ આર રિયલ પગના નાગના બિલ પહેલે જે બિસ્કુટ ખાવું બિસ્કુટ લાવો બિસ્કુટ ખાવું છે હા 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 મજા આવી તો ગાઈસ અત્યારે અહીંયા અમે હિંચકો ખાવી હી જોઈ શકો છો અને આમ બધા દોડીને હું પહેલાં આવતી રહી અમે હિંચકો ફાડ્યો ને તો અમે બેઠા હતા જેમ કે તમને ખબર મેં આંબલી ખાધી હતી થોડી કડવી લાગી સો આઈ ખાવા હે તારે રે તો હું એક ખાઈ લઉં મજા આવે છે ગાઈસ અમારી વાડીએ બટ અહીંયા કઈ ખાસ બાસ છે નહીં ઉડી કે બેહાડે અહીંયા કઈ ખાસ બાસ છે નહીં તો મજા નથી આવતી આ છે અમારી વાડી બીકોઝ કે સુકાઈ ગઈ છે જ્યારે સમર સિઝન તો અત્યારે હાલે છે ને એટલે નથી થતું બધું મુરઝાઈ જાય ને ઉઠી જાય અને જ્યારે હવે રેઈની સિઝન આવશે ને મોન્સૂન ત્યારે હવે થાય છે અને જોઈ શકો છો હમણાં મળું કન્ટિન્યુ તો કઈ અત્યારે હવે જાવી કરે કારણ કે વાડીમાં કંઈ જોવા જેવું હતું નહીં અને શું માસી બહાર રાખવું એટલે હું ઓકે તો ગાઈસ અત્યારે જો ઘરે જ આવી જશનો કારણ કે આમાં કંઈ જોવા જેવું નહોતું આઈ સો બોરિંગ હવે મારી હિંચકા ખાવા હતા પણ કોકે ખાવાનું દીધા મને બધા વહી ગયા તો મારે હું જાઉં નહીં ત્યાં હિંચકા ખાતી હતી ઓઠેટા મિચકોરીઓ એ સાઈડ ખાતી હતી તમને ફિલહાલમાં તો અત્યારે દેખાતું નહીં એવું છે આમ જો ભેંસ કોની ફ્રેન્ડ है कमेंट कर देજો કોની બેસ્ટ ફ્રેન્ડ है એમ કહી દેજો બાય નહીં હમણાં મારું ઘરે જઈને જો કેટલું મસ્ત લીલા કલરનું વાવ કે દેવું કાંખે અને ગાય જોઈ શકો છો આ કાકા ભેગું છે સો બકવાસ એને આરે જોયું સારું છે તો હવે કોકની વાડીથી નીકળવું એ માસી જો અહીંયા આપણે તો ધોઈડી પૂંડી પીટની હાલો હમણાં મારો કાનિયાને રહેજો બ્લોગમાં કરે પહોંચીને મારું હવે જો કાંક સારી ક્લિપ હશે તો લઈશ ને તો ઘરે જઈને સીધું બાય જસ્ટ લુકિંગ લાઈક ઓફ વાવ અને અહીંયા છે બેનપણી જે છે કિંજલની બેનપણી હે કિંજુની જે કહે છે કિંજ હવે નથી હલાતું બહુ થઈ ગયા અહીંયા કેવા રસ્તા આમ પણ કામ હલો તો જોવી જો
જો આ જો આ શું હે તમે કમેન્ટમાં કહી દેજો. વાવ જો એક ડાળે આમ જો પાક્યું નથી પાક્યું. આમ જો તો નીચા હે કા. આ શું હે માસી? આવું શું હે? તો ગાઈસ આયા મોટા જામફળ હે જસ્ટ ગુઆવા. શું કહેવાય ગુઆવા? શું કહેવાય ખબર નહીં. આઈ ડોન્ટ નો બીકોઝ એ બાપા આયા જામફળ હે. અમારે ઘરે તો અહીંયા જામફળ હે અને આયા સ્મોલ સ્વિમિંગ પૂલ હે. અને મમ્મી આ લીંબુ હે ને લીંબુ મેં લીંબુ ફાડ્યું હતું. મમ્મી લેતા આવજો. ગા મારશે નહીં ને? નક્કી ન કહેવાય. તો હાલો તો આપણે એ ગાય પાઈ જાવી. કિંજોડીને બેન પાણી હો. ગોથે તો ઉપર પોગવી એમ અહીં રામ ભરોસે હોય અહીં. જો તો આ કિંજુ બેનની બેન પાણી છે. હાય જો સામે જોવે. તો ગાઈસ જોઈ શકો છો લીંબુ હે. એ જામફળ મારે પણ ખાવું હે. મેં જામફળ પાડી લીધું હે. મારે ખાવું તો કૂતરા ખાશે બીજું કાંઈ નહીં. તો ગાઈસ જો ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ. બહુ થાકી ગયા હતા એટલે બ્લોગ નહોતો લીધો. તો મારો વાડીનો બ્લોગ આટલો જ હતો. જો હું કાલે જો બ્લોગ ઉતારીશ હજી એક તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. એડિટ કરવાનો બાકી છે અને ટાઈમ ઓછો છે કારણ કે ટાઈમ નહીં મળે એટલે સો આઈ એડિટ ધીસ વિડીયો. સો બાય. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો અહીંયા બધા બહાર છે અને તો મળીએ નેક્સ્ટ